ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી પર તેના પૂર્વ પ્રેમીએ ગાળો આપી માર માર્યાની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ યુવતીનું અગાઉ વિષ્ણુ વસાવા નામક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. 2 દિવસ અગાઉ આ યુવકનો યુવતીના પિતા સાથે ઝઘડો થયો હતો, જે બાબતે રીસ રાખી યુવકે યુવતી સાથે ઝઘડો કર્યો હતો. ગતરોજ તારીખ 31 મેના રોજ બપોરના સમયે યુવતી ઝઘડિયા જવા માટે બસ સ્ટેન્ડ નજીક વાહનની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન તેના પૂર્વ પ્રેમી વિષ્ણુ વસાવા ત્યાં આવી પહોંચ્યો હતો. યુવતીના પિતા સાથે થયેલા ઝઘડાની રીસ રાખી યુવક યુવતીને ગાળો બોલવા લાગ્યો હતો. યુવતીએ ગાળો બોલવાનું રોકતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવતીના ગાલ પર 2-3 લાફા માર્યા હતા. ઉપરાંત તેના હાથમાં રહેલ મોબાઈલ ફોનથી યુવતીના કાન પર માર્યો હતો. હુમલા બાદ યુવકે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ યુવતીએ તેના પૂર્વ પ્રેમી વિષ્ણુ જસવંત વસાવા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.